જો તમારી પાસે રૂપિયા લાખ દોઢ તો શું લેવાય આ ફોન? થોડું શેરી ટાઈપ થઈ ગયું, કઈ વાંધો નહીં. ચલો આ વિડીયોમાં હું તમને કહેવાનું છું કે શું આ 1.5 લાખ રૂપિયાનો ફોન વેલ્યુ ફોર મની છે, લેવાય કે નહીં, બધી તમને ખબર પડી જશે. વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો. આ Z Fold 7 હું લાસ્ટ 1.5 મહિનાથી યુઝ કરું છું અને મને આમાં 5 વાત સૌથી સારી લાગી. પહેલી, આ ફોન 3-in-1 ડિવાઇસ છે, એટલે કે આ એક ફોન તો છે જ, પરંતુ આને તમે અનફોલ્ડ કરશો એટલે ટેબ્લેટની વાઇબ આપશે અને આ ફોનમાં તમે લેપટોપનો પણ એક્સપેરિમેન્ટ ફીલ કરી શકશો, કારણ કે આમાં આ રીતે ટાઈપિંગ થાય છે. બીજી વાત એ છે કે આ ફોનમાં મલ્ટીટાસ્કિંગ ખૂબ સારી રીતે થઈ શકે છે, કારણ કે આમાં તમે એક સાથે 4-5 એપ્લિકેશન યુઝ કરી શકો છો, એટલે તમારી પ્રોડક્ટિવિટી ઘણી ઇન્ક્રીઝ થઈ જશે. એન્ડ એઝ યુ ઓલ નો ધેટ કે મને ફોટોગ્રાફીનો ખૂબ જ વધારે શોખ છે, એટલે આ ફોનમાં મેં ઘણા ફોટોઝ પણ ક્લિક કરીને જોયા. ખરેખર આનો 200 મેગાપિક્સલનો કેમેરો ખૂબ જ સારો છે અને ખાસ વાત, આના બેક કેમેરાને આપણે સેલ્ફી કેમેરા તરીકે યુઝ કરી શકીએ છીએ અને સોલો શૂટિંગમાં પણ આ ફોન ખૂબ જ યુઝફુલ છે. પ્લસ આ ફોનના ગેલેક્સી AI માં જેટલા ફોટો એડિટિંગ ટૂલ છે ને, નેક્સ્ટ લેવલ યાર. આ ફોટામાં હું ઓબ્જેક્ટને ગમે ત્યાં રિલોકેટ કરી શકું છું અને આ ફોટામાં મારે કંઈ એડ કરવું હોય તો એ ડ્રો કરીને એડ પણ કરી શકું છું. રૂમ ડેકોરેશન માટે કયો પેન્ટ સૌથી સારો લાગશે? તમારા રૂમમાં રહેલા પડદા અને ફ્લોરિંગને જોતા દિવાલ માટે વાદળી રંગ સારો લાગશે. અને સેમસંગમાં એક ડેસ્ક મોડ આવે છે, જેમાં આ ફોનને હું PC સાથે કનેક્ટ કરી આ ફોલ્ડ ફોનની ડિસ્પ્લેને એઝ અ ટ્રેકપેડ યુઝ કરી શકું છું. આના સિવાય પણ આ ફોલ્ડ ફોનમાં બીજા ઘણા બધા સારા ફીચર્સ મળે છે. તો જો તમારું બજેટ 1.5 લાખ આસપાસનું હોય તો બીજા ફોન કરતા આ ફોન પરચેસ કરી શકો છો. જો તમારી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવી હોય, કંઈક નવો એક્સપિરિયન્સ જોતો હોય તો આ વિડીયો ફ્રેન્ડ સાથે શેર કરી પેજને ફોલો કરતા જજો મસ્ત વિડીયો જોવા માટે.